નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ગુજરાત અનુસૂચિત જાતિ અતિ પછાત વિકાસ નિગમ દ્વારા 6 કરોડના સાધન સહાયનું વિતરણ ગાંધીનગર કરાયું। બોપલના અતુલ મોટર્સ ખાતે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફિટમેન્ટની કામગીરીને પ્રારંભ કરાવતા વલ્લભ કાકડિયા। પંચમહાલ જિલ્લામાં પંચ મહોત્સવને માણવા માટે લોકો ઉમટી પડ્યા। કેશલેસ સિસ્ટમની રિક્ષા ચાલકોને ઉપયોગ માટે જાણકારી અપાઈ। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે સામાજિક સમરસતા ગુજરાતનું હાર્દ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે સદભાવનાની શક્તિથી તેને વિકસાવવાનો સફળ આયામ ઉપાડ્યો છે। તેમણે આ સામાજિક સમરસતાના વિરોધીઓને સમાજ વચ્ચે કટુતા, વોટ બેંકની રાજનીતિ અને જોને બદલે તોની નકારાત્મક ભૂમિકા ભૂતકાળમાં કરીને વજ વિગ્રહના કારસા કરેલા તેની આકરી આલોચના કરી હતી। મુખ્યમંત્રીએ ગુજરાત અનુસૂચિત જાતિ અતિ પછાત વિકાસ નિગમના ઉપક્રમે ગાંધીનગરમાં અતિ પછાત જાતિના લાભાર્થીઓને રૂપિયા 6 કરોડના વિવિધ સાધન સહાયનું વિતરણ કર્યું હતું। વિજયભાઈ રૂપાણીએ સંવેદનાસ્પર્શી વક્તવ્યમાં કહ્યું કે સમાજના દરેક વર્ગ વ્યક્તિમાં સ્વાભિમાન, આત્મવિશ્વાસ જાગે। અતિ પછાત, સવર્ણ, ઊંચ નીચ એવા વાડાને બદલે વર્ગવિહીન સમાજ રચના હોય તેવા સંકલ્પ સાથે આ અતિ પછાત વિકાસ નિગમનું નવું નામાભિધાન કરવા સરકાર પ્રતિબદ્ધ છે। મુખ્યમંત્રીએ રાજ્યના યુવાનોને વ્યસનની બદીથી દૂર રાખવા સરકારે હુક્કાબાર પ્રતિબંધ અને દારૂબંધીના કાયદાના કડક અમલની દિશામાં જે ઠોસ કદમ ઉઠાવ્યા છે તેની ભૂમિકા આપી હતી। વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે અતિ પછાત વિકાસ નિગમ દ્વારા દલિતોના વિકાસ માટેના આ કાર્યક્રમમાં પ્રથમવાર રૂપિયા 6 કરોડની માતબરની રકમની સહાય અપાઈ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભીમ એપ શરૂ કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આંતરરાષ્ટ્રીય મહત્વ આપ્યું છે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સેવા સેતુ અને પ્રગતિ સેવા સેતુ કાર્યક્રમ કરીને વ્યક્તિગત લોકોને ઘર આંગણે લાભ આપ્યા છે। અનુસૂચિત જાતિના 1038 વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન આપી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલ્યા છે। અતિ પછાત અને દલિત સમાજના વિદ્યાર્થીઓ માટે 5 સમરસ હોસ્ટેલ બનાવીને 10,500 વિદ્યાર્થીઓને અભ્યાસની સુવિધાઓ આપી છે। આ પ્રસંગે શ્રમ રોજગારના સંસદીય સચિવ પૂનમભાઈ મકવાણા, સામાજિક ન્યાય અને અધિકારીતાના સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, અમદાવાદના સાંસદ કિરીટભાઈ સોલંકી અને રાજ્યસભાના સંસદ સભ્ય શંભુ પ્રસાદજી ટુંડિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા। નવા વર્ષમાં નવા ખરીદાતા તમામ વાહનોની હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ હવે ડીલરો લગાવશે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો। જેના ભાગરૂપે ગઈકાલે બોપલ ખાતે આવેલા અતુલ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે પ્રથમ ડીલરની હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટની ફિટમેન્ટની કામગીરીને વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા દ્વારા કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વાહન વ્યવહાર વિભાગના સચિવ વિપુલ મિત્રા અને વાહન વ્યવહાર કમિશનર RM જાદવ સહિત અતુલ મોટર્સના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે મંત્રી વલ્લભ કાકડિયાએ જણાવ્યું હતું કે આરટીઓની કામગીરીનો ભાર ઘટાડવા માટે રાજ્ય સરકારે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ હવે ડીલરો લગાવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો અને જેના ભાગરૂપે રાજ્યના વિવિધ ડીલરો સાથે એક ખાસ મીટિંગ કરવામાં આવી હતી। જેમાં અમદાવાદના બોપલ ખાતે આવેલ અતુલ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડે સૌપ્રથમ વખત આ કામગીરી કરવા માટેની તૈયારી બતાવી હતી। તે હવે અતુલ મોટર્સમાંથી ખરીદાતા તમામ વાહનોને નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓ ખાતે જવું નહીં પડે। આ નવી સુવિધા શરૂ કરવામાં સૌપ્રથમ અતુલ મોટર્સે જવાબદારી સાથે તૈયાર થતા આ કામગીરી અભિનંદન પાત્ર છે। હાલમાં રાજ્ય સરકારે 232 જેટલા ડીલરો સાથે આવા કરાર કર્યા છે, જેમાં ગ્રાહકોને હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની સાથે
આરસી બુક આપી દેવાશે. ગ્રાહકોને આ માટે આરટીઓ સુધી લાંબા નહીં થવું પડે અને પોતાના ડીલર્સ દ્વારા આ કામગીરી થશે. રાજ્ય સરકારે એક નક્કી કર્યું કે ભાઈ આપણે ડીલરોને ત્યાંથી નંબર પ્લેટ લાગી જાય, આરસી બુક મળી જાય તો શું કરવું જોઈએ? તો એના માટે એ કાયદાની ભાષામાં જોઈએ તો ડીમ-આરટીઓ તરીકે એને મેલા હોય તો જ થઈ શકે. એટલે અતુલ મોટરને પણ અમે ડીમ-આરટીઓ તરીકે લીધી દીધેલા છે. નંબર પ્લેટ અહીંયા જ બની જશે અને નંબર પ્લેટ વાહન નીકળે, આજે જેટલા નીકળે એટલા બધાને નંબર પ્લેટ, હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ અહીંથી જ લાગી જશે અને આરસી બુક પણ અહીંથી જ મળી જશે. આ અંગે અતુલ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ અનિલ ચૂંચે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે જે અભિનંદનને પાત્ર છે. અમારા ઉપર સૌ પ્રથમ વખત વિશ્વાસ રાખીને આ કામગીરી માટે અમને નિમ્યા છે, જે માટે અમે રાજ્ય સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અતુલ મોટર્સ છેલ્લા 1.5 વર્ષથી અમદાવાદના બોપલ વિસ્તારોમાં મારુતિ ડીલરશીપ ચલાવી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં અતુલ મોટર્સની ડીલરશીપો આવેલી છે અને અમદાવાદ ખાતે આવેલી ડીલરશીપમાં 1.5 વર્ષના દાયકામાં અનેક પ્રશંસનીય કામગીરી પણ કરી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અમારા ગ્રાહકોને એક ખાસ સુવિધા આપી શકીશું, જેથી હવે નંબર પ્લેટ લગાવવા આરટીઓ ખાતે નહીં જવું પડે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ મહેન્દ્રભાઈ ત્રિવેદી વડા તળાવ ખાતે યોજાયેલ પંચ મહોત્સવના બીજા દિવસે ઉપસ્થિત રહ્યા હતા. ત્રિવેદીએ પંચ મહોત્સવની આર્ટ ગેલેરી, ક્રાફ્ટ બજાર, ફૂડ પેવેલિયન, એડવેન્ચર સ્પોર્ટ્સ, ટેન્ટ સિટીની મુલાકાત લઈ સાંસ્કૃતિક સંધ્યાનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ મહેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રે બીજા વર્ષે પણ પંચ મહોત્સવનું એટલું સુંદર આયોજન કર્યું છે કે હવે પછી યોજનાર પંચ મહોત્સવની લોકો કાગડોળે રાહ જોશે. આ મહોત્સવમાં એક જ સ્થળે આધ્યાત્મિકતા, ઐતિહાસિકતા, પ્રાકૃતિક સૌંદર્યતા, કલા, સાહસ, રોમાંચ સહિત આર્થિકતા અને સામાજિકતાનો પણ સમાવેશ કરાયો છે. આર્ટ ગેલેરીમાં બાળકોથી લઈ કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના બેનમૂન ચિત્રોનું પ્રદર્શન અહીંની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે. અધ્યક્ષ મહેન્દ્રભાઈ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે પંચ મહોત્સવ માટે બિન ઉપયોગી જગ્યાનો લોકોપયોગી અને મહત્તમ ઉપયોગ જિલ્લાની વહીવટી તંત્રે સુપેરે કરી રીતે બતાવ્યો છે. અહીં યોજાયેલો મહોત્સવ ફક્ત ગુજરાત જ નહીં, દેશ વિદેશમાં આગવી ઓળખ બની રહેશે. અધ્યક્ષે આદ્યશક્તિ મહાકાળી માતાના સાનિધ્યે માતાજીની સ્તુતિ કરી હતી અને કહ્યું હતું કે જો પંચ મહોત્સવમાં ન આવ્યો હોત તો મેં ઘણું જ ગુમાવ્યું હોત. અધ્યક્ષે પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાના દર્શન પણ કર્યા હતા. સાંસ્કૃતિક સંધ્યાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ઉપસ્થિતોને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પંચ મહોત્સવના સંદેશને પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાવાગઢ અને ગુજરાત પ્રવાસન નિગમની ખુશ્બુ ગુજરાત કીની ટૂંકી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી. સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત જિલ્લા વિકાસ અધિકારી વિજયસિંહ વાઘેલાએ કર્યું હતું. ત્યારબાદ ખ્યાતનામ કલાકાર ભૂમિક શાહે સાંસ્કૃતિક સંધ્યાની સમા બાંધી હતી. પોતાના ગરવા ગળાથી ઉપસ્થિતોને ડોલાવ્યા હતા. આ પ્રસંગે વડા તળાવ ગામના સરપંચ, નિવાસી અધિક કલેક્ટર મહેન્દ્ર નલવયા, વડોદરા વર્તુળના અધિક્ષક ઇજનેર પટેલ, જિલ્લાના કાર્યપાલક ઇજનેર ભટ્ટ સહિત મહાનુભાવો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ પેમેન્ટના અભિગમને સાકાર કરવા જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ દ્વારા વિવિધ બેંકો, વેપારી એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, ડોક્ટરો, શાકભાજી રિક્ષાના એસોસિએશન સાથે અગાઉ અનેક વખત બેઠકો કરી લોકોમાં કેશલેસ સિસ્ટમ અંગેની જાગૃતતા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં યુનુસભાઈએ સૌ પ્રથમ પોતાની રિક્ષામાં પેટીએમ અને ભીમ એપ્લિકેશનનો લોગો લગાવેલ છે. જેના ભાગરૂપે કલેક્ટર ઉદિત અગ્રવાલે આ રિક્ષાનો સૌ પ્રથમ ઉપયોગ કરી જિલ્લા પંચાયત સુધી રિક્ષામાં પ્રવાસ કર્યો હતો. કલેક્ટરે પોતાના મોબાઈલમાંથી પેટીએમનો ઉપયોગ કરી રિક્ષા ભાડાના રૂપિયા કેશલેસ સિસ્ટમથી ચૂકવ્યા હતા. તો આ હતા મિત્રો અત્યાર સુધીના
મુખ્ય સમાચારની તેજ ગતિવિધિ માટે જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.